મારો છોકરો તો નાનો છે યાર, 17 વર્ષનો 18 વર્ષનો છોકરો છે, આને મોકલાય કે ના મોકલાય? તો આના જવાબમાં હું હંમેશા બધાને કહું છું કે તમારી આંગળી છોડશો તો જ તમારો છોકરો મોટો થશે. પેરેન્ટ્સની જ્યારે વિદેશ મોકલવાની વાત આવે છે ને, ત્યારે પેરેન્ટ અલગ અલગ થઈ જાય છે. પપ્પાના સવાલો અલગ છે, મમ્મીના સવાલો અલગ છે. પપ્પાના સવાલો એવા જ હોય હંમેશા કે કેટલો ખર્ચ થશે, આનું થશે કે નહીં થાય, કે ટોટલી ઇકોનોમિક સાઈડ હશે, કે પૈસા અને એની જ બધી વાતો હશે. મમ્મીની વાતો છે ને એ આ બધી નહીં હોય. એમની હશે કે આને ખાવાનું સેટ થઈ જશે કે નહીં થાય, આ તો ઘરમાં કશું કામ કરતો નથી, મારો છોકરો બહુ નાનો છે હજી. તો મને સૌથી વધારે મજા છે ને જ્યારે મમ્મીઓ આવે ને ત્યારે આવે, કારણ કે એમાં કાઉન્સેલિંગ મારે જે કરવાનું છે ને એ અલગ જ પ્રકારનું છે. નથી એમાં કોઈ પ્રોસેસની વાત કરવાની, નથી એમાં મારે કોઈ ખર્ચાની વાત કરવાની. અમારે એ સમજાવવાનું, ચિંતા ના કરો માસી, એનું થઈ જશે, બસ એટલી જ વાત કરવાની છે. બહારની કન્ટ્રી છે એટલે એક ડર બી છે કે ત્યાંનો લો તો સ્ટ્રિક્ટ. ઇન્ડિયામાં શું છે ખબર, પપ્પા બચાવી લેશે, એક્સિડન્ટ થશે ને તો ચિંતા નથી, પપ્પા જેલમાંથી છોડી દેશે. ગીતામાં કીધું છે ને કર્મ કરવું જોઈએ, તો આપણા છોકરાઓ કર્મ નથી કરતા, કાંડ થઈ જાય છે. બહાર મોકલશે ને તો કર્મ કરશે, કાંડ નહીં કરે. તમે પકડી રાખશો ને તો 30 વર્ષે એમનો પપ્પા પેટ્રોલના પૈસા તો આપો જરા. કે ત્યાંથી ભણીને આવેલો વ્યક્તિ 100 કરોડની કંપની ઇઝીલી બની શકે. એવું શું મેજિક થાય છે ફોરેનમાં ને ઇન્ડિયામાં નથી થતું? ઇન્ડિયાનું જે ક્વોલિટી એડ્યુકેશન છે એની અંદર એન્ટર થવું બહુ ડિફિકલ્ટ છે. કે આ ઢાલની પરમાં જેના પપ્પાની દુકાન હતી, શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં જે છોકરો રહેતો હતો, એ માણસ અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યો છે અને આટલું વર્ક કરી રહ્યો છે. જે એક ક્લાસ છે ને, મિડલ ક્લાસ, ત્યાંથી જે ઉપર જવું છે ને, તો એ ફેમિલીમાંથી એક છોકરો બહાર જશે અને થોડો ભોગ આપવો પડશે, થોડી મહેનત કરવી પડશે, તો એ ફેમિલી મિડલ ક્લાસની જે ટેક છે ને એમાંથી બહાર નીકળી જશે 100%. તમને હું સખત વસ્તુ કહીશ, આ વસ્તુ કદાચ કોઈએ ક્યાંય નહીં કીધી. જે લોકો ગુજરાતી મીડિયમવાળા છે ને, એ લોકો જ્યારે આઈએલટીએસ આપે છે ને. અચ્છા, હવે કેવું છે કે ઘણી વખત અમુક કોર્સિસ હોય છે ફોરેનના, કે આ કોર્સ કરી લો અમેરિકામાં જઈને કે લંડનમાં જઈને, તમારી સેલેરી 2 કરોડ, તમારું પેકેજ 2 કરોડ થઈ જાય, 2.5 કરોડ. આવું ઘણા બધા કન્સલ્ટન્સી ફર્મવાળા લઈને આવે છે. આ બધું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ મારે જાણવું છે. હું હંમેશા છોકરાઓને કહું છું કે આ $2,000 મહિના કમાવાની તારી લાલચ છે ને, એ તારા $2 લાખ પેકેજને લાત મારી રહ્યું છે. નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં. અને આજના પોડકાસ્ટમાં વાત કરવાની છે વિદેશ જવા માટેની. અને ખાસ કરીને જે લોકો ભણવા માટે વિદેશ જવાનું વિચારતા હોય એમના માટેનો ખાસ પોડકાસ્ટ છે. એટલા માટે કે હમણાં જ 12માની પરીક્ષા પૂરી થઈ છે અને ઘણા બધા માતા પિતાના મનમાં પ્રશ્નો હશે, કોઈ ભાઈ બહેન હશે તેના માટેના પ્રશ્નો હશે, કે કોઈને પોતાના જ કેરિયરની ચિંતા હશે કે શું 12મા પછી વિદેશ જવું જોઈએ ભણવા માટે, બેચલર કરવા માટે જવું યોગ્ય છે, જવું યોગ્ય છે તો કયા દેશમાં જવું યોગ્ય છે, કેવા પ્રકારની યુનિવર્સિટી યોગ્ય છે, સાથે સાથે માસ્ટર કરવા માટે જવાય કે ખાલી બેચલર કરવા માટે જવાય, કઈ રીતના એ પ્રોસેસ છે, કેવી એક્ઝામ આપવી પડે, શું ગુજરાતી મીડિયમમાં અભ્યાસ થયો છે તો ત્યાં જઈને આપણે સરસ રીતે કામ કરી શકીએ, ભણી શકીએ. આ બધા જ પ્રશ્નો તમારા મનમાં આવતા હશે જો તમે વિદેશ જવાનું વિચારતા હોય. અને જો કોઈ તમારા મિત્રો આવું વિચારતા હોય તો એમને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને એમને પણ નોલેજ મળે. કારણ કે આ વિડીયોની અંદર આ તમામ પ્રશ્નોની મેં વાત કરી છે. આ વિડીયો એટલો ઇન્ફોર્મેટિવ છે કે જો તમે વિદેશ જવાનું વિચારતા હોય ને યુટ્યુબ ને ગૂગલ કરીને બધા પ્રશ્નોના જવાબ શોધતા હોય તો એકમાત્ર પોડકાસ્ટમાં લગભગ તમારા તમામ સવાલોના પ્રશ્નોના જવાબ મળી જશે. અને નહીં મળે તો એનું પણ એક સોલ્યુશન છે, જે પોડકાસ્ટ જોશો એટલે તમને સમજાશે. એટલું કહીશ કે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો. ઇફ જો તમને આવા કોઈ પણ પ્રશ્નો સતાવે છે તો આજનો પોડકાસ્ટ જે અમે કરવાના છીએ જય સોલંકી સાથે, જે આરકે ઇન્ટરનેશનલ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે, અત્યાર સુધી હજારો બાળકોને એ લોકોએ વિદેશમાં ભણવા માટે સફળ રીતે મોકલ્યા છે, એમની સાથે બેસીને આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો એન્ડ સુધી જોડાયેલો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં ફરી એકવાર. જય સર, છેલ્લા પોડકાસ્ટમાં આપણે ઘણી બધી વાત કરી હતી. નોર્મલી મારા પોડકાસ્ટ જે છે ને બધા બહુ આનંદ માટેના હોય, જ્ઞાન માટેના પણ હોય, પણ ધર્મ વિષયક જ્ઞાનના વધારે હોય છે. કલાકારો, અભિનેતાઓ સાથે પોડકાસ્ટ હું અવારનવાર કરું છું, પણ ઇન્ફોર્મેટિવ મને એવી માહિતી જ્યારે લાગે કે ખરેખરમાં લોકોને આ સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ, એના માટેના પોડકાસ્ટ બહુ ઓછા થાય છે આ પ્લેટફોર્મમાં. પણ આજનો પોડકાસ્ટ કંઈક એવો છે, કારણ કે આ ઇન્ફોર્મેશન અત્યારે બહુ જરૂરી છે. અને જો કદાચ લોકો આનું સાચું માર્ગદર્શન ન મેળવે ને તો ઘણા ગેરમાર્ગે પણ દોરાતા હોય છે અને ઘણા મોટા ખરા નુકસાન પણ થતા હોય છે. અત્યારે હાલ આપણે એવું સમાચાર સાંભળીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી બિન દસ્તાવેજી ભારતીયોને ડિપોર્ટ કરી નાખ્યા, કાઢી નાખ્યા. અને આ બધા સમાચારો સાંભળીએ એટલે એમ થાય કે હવે ફોરેન નથી જવું. આવો પહેલો પ્રશ્ન થઈ જાય, યક્ષ પ્રશ્ન જેને કહેવાય, કે હવે નથી જવું, હવે પ્રોબ્લેમ આવે છે. પણ સાચી રીતના ગયા હોય, પ્રોપર દસ્તાવેજીકરણથી ગયા હોય, કે એઝ અ સ્ટુડન્ટ વિઝા ઉપર તમે પ્રોપર ગયા હોય તો આવી કોઈ તકલીફો આવતી નથી. હવે આના ઉપર જ આજે માહિતી લેવી છે.
અને એ સિવાય એક માહિતી એવી પણ લેવી છે કે 12 પાસ હમણાં જ ઘણા લોકો હવે પૂરું કરશે, એક્ઝામ પૂરી થઈ હશે એટલે, અને હવે કરિયરમાં શું કરવું, ફોરેન કઈ રીતના જવું, કેટલા અલગ અલગ માધ્યમો છે, રસ્તાઓ છે, આ વિષય ઉપર લોકોનો પ્રશ્ન હશે, તેના ઉપર પણ માહિતી જોઈએ છે. ઘણી બધી વાતો છે, પણ શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે આ પેલા અમેરિકાથી લોકોને પાછા મોકલ્યા, કેમ મોકલ્યા, અને આવું કોઈના જોડે ના બને એના માટે ધ્યાન શું રાખવું જોઈએ? તો આપણે છે આની પહેલાં પણ વાત થઈ હતી એ વસ્તુની કે કોઈ પણ વસ્તુ ઇલીગલ કરો છો તો એનો કોઈ સમયગાળો ના હોય. તમે હેલ્મેટ રોજ નથી પહેરતા, બરાબર, અને એક દિવસ તમને પોલીસવાળા પકડે છે તો તમે એમ કહો કે સાહેબ હું તો રોજ હેલ્મેટ વગર અહીંથી નીકળતો હતો. સો ઇલીગલ હતા અને પાછા કાઢ્યા, એમાં કોઈ બેમત નથી. જે રીતે મોકલ્યા એ કદાચ ખરાબ કહી શકીએ આપણે, એને કહેવા ખાતર આપણે એને ખરાબ કહી શકીએ છીએ, હા, પણ હતા તો ઇલીગલ જ. આ જ વ્યક્તિઓ કદાચ ઈચ્છત તો ટાઈમ, જ્યારે આ વસ્તુ કેવું છે, ટાઈમ આવે ને જ્યારે આપણો, ત્યારે આપણે એ ટાઈમે કામ કરવું જોઈએ. તો આ વ્યક્તિ જ્યારે ભણ્યા હશે 10મું પાસ, 12 પાસ, આ બધા લોકો પણ લીગલી અમેરિકા જઈ શકતા હતા, પણ આ લોકોએ ટાઈમે એ ના કર્યું અને એ લોકોએ વિચાર્યું કે શોર્ટકટ, ગુજરાતીમાં છે ને સૌથી વાર તકલીફ શું છે ખબર છે, આપણે શોર્ટકટ સુધી લઈએ કે યાર અમેરિકા જવું છે ને, જવા દો ને, IELTS કોણ આપે, જવા દો ને, દુબઈ કે સિંગાપુર થઈને શું કામ અમેરિકા જવાય, હું તો ડાયરેક્ટ છે ને ડંકી કરીને જતો રહીશ. તો ડંકીમાં તો આ ઇસ્યુ આવવાના હતા, પહેલેથી ખબર હતી અમને લોકોને. પણ ડંકી કરે છે એની પાછળના કારણો બધાના ભિન્ન ભિન્ન હોય છે, એટલે આપણે એની ઉપર તો નથી જવું, પણ મારો પ્રશ્ન એ છે કે કદાચ કોઈને ડંકી નથી કરવું, અમેરિકા જવું છે કે વિદેશમાં જવું છે ભણવા માટે કે ત્યાં જ ફ્યુચરમાં સેટલ થવા માટે, તો કઈ રીતના જઈ શકે, આઈડિયલ વે શું? પહેલાં તો બહુ સરસ વસ્તુ એ છે કે ભણવા જવું છે, આ વસ્તુ વિચારો. ભણવા ક્યાંય પણ જવું છે અને કાં તો ઇન્ડિયામાં પણ ભણવું છે, સ્ટડી કરશો ને તો બધું સરસ જ છે. એટલે મારા જ્યારે તમે અબ્રોડ જવાનું વિચારો છો ને ત્યારે એક વસ્તુ વિચારો કે ભણવા જવું છે તો બધું સરસ છે, અને આઈડિયલ અથવા તો ઓનલી વે એક જ છે, ભણવા જવું. સ્ટડીથી બધું થશે. બધા ઇન્ડિયનને બહાર કાઢ્યા, સુંદર પિચાઈને ક્યારે બહાર કાઢશે ઇન્ડિયન ત્યાંથી અમેરિકાથી, એ મને જણાવો. નહીં કાઢી શકે, કારણ કે ભણેલો ગણેલો માણસ છે, ત્યાં ભણવા ગયો તો ત્યાં કામ કરી રહ્યો છો, અમેરિકાનું કંઈક સારું થાય એના માટે વર્ક કરી રહ્યો છે, અને આવા તો લાખો ઇન્ડિયન્સ છે જે ત્યાં રહેવાના છે. તમે જો ભણવા જશો અને તમે પણ પ્રોપર વર્ક કરો છો તો અમેરિકા તમને કોઈ દિવસ નહીં કાઢે. હા, બિલકુલ. અને અત્યારે હવે જસ્ટ હમણાં જ એક્ઝામ પૂરી થઈ 12થની, હવે 12th પછી કોઈને જવું છે અમેરિકા કે વિદેશમાં ગમે ત્યાં ભણવા માટે, તો કઈ રીતના જઈ શકે, અને એની સાચી અને સચોટ માર્ગદર્શન શું હોઈ શકે? જો હવે 12th પછી જવામાં છે ને ઘણી વાર બહુ બધા ક્વેશ્ચન એવા આવે છે કે 12th પછી મોકલાય કે ના મોકલાય. પહેલા તો એ વસ્તુ આવે છે. પહેલો ક્વેશ્ચન આવે કે ભાઈ મારો છોકરો તો નાનો છે યાર, 17 વર્ષનો, 18 વર્ષનો છોકરો છે, આને મોકલાય કે ના મોકલાય. તો આના જવાબમાં હું હંમેશા બધાને કહું છું કે તમારી આંગળી છોડશો તો જ તમારો છોકરો મોટો થશે. એટલે આ 18 વર્ષનો છોકરો 3 વર્ષ પછી 22 વર્ષનો થશે ત્યારે પણ નાનો જ રહેવાનો છે. તો 12મા પછી મારું તો એવું માનવું છે કે પહેલાં તો અબ્રોડ મોકલવા જ જોઈએ છોકરાઓને. બેચલર્સ ઇન્ડિયામાં કરવું એના કરતાં બેચલર્સ અબ્રોડ કરવું 100% ફાયદાકારક છે. બહુ બધી વસ્તુના ફાયદા થાય છે છોકરાઓને. એવું નથી કે ખાલી ભણી જ રહ્યા છે, સ્ટડી કરવા પણ મળે છે, નાનો મોટો એક્સપિરિયન્સ એ લોકો ત્યાં લઈ રહ્યા છે, કારણ કે સ્ટડી સાથે ત્યાં લીગલ વર્ક અલાઉડ છે. બેચલર્સ કરતી વખતે ઇન્ડિયામાં કોઈ છોકરો નોકરી કરતો નથી, પણ દરેક છોકરો બેચલર્સ કરવા જે અબ્રોડ જાય છે, જોબ કરે છે, નાની મોટી જે પણ કરે, પણ એક્સપિરિયન્સ મળે છે, ઇન્ટરેક્શન, કોન્ફિડન્સ, એક્સપ્લોર કરવા મળે છે, આ બધું જ એ લોકોને મળી રહ્યું છે. તો આ બધી વસ્તુ ક્યારે મળે છે? જ્યારે લોકો અબ્રોડ ભણવા જાય છે. હવે જે તમારો બીજો ક્વેશ્ચન છે મેઇનલી કે આના માટે શું કરવું જોઈએ, તો સાચો રસ્તો તો એ જ છે કે 12મામાં તમે સારા પર્સન્ટેજ લાવો. આના માટે કોઈ JEE કે નીટની કોઈ એક્ઝામ નથી આપવાની. સૌથી સારી વસ્તુ એ છે 12મામાં પર્સન્ટેજ લાવો, તમારું એકેડેમિક ઓકે કરો, અને તમે લોકો તમારું IELTS, TOEFL, PT, ઇંગ્લિશની એક્ઝામમાં તમે તમારો સ્કોર લાવી દો. બસ આ 2 વસ્તુ હોય તો બેચલર્સ કરવા માટે UK, USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ આ બધી જ કન્ટ્રી કરી શકીએ છીએ. હવે કદાચ એવું થાય કે કોઈ છોકરાના જે એકેડેમિક છે એટલું સારું નથી, 50% આવ્યા છે કે 45% આવ્યા છે, તો એવા છોકરાઓ માટે પણ અમેરિકા જવાના રસ્તા છે. એ છોકરાઓને આપણે પાથવે પ્રોગ્રામ થ્રુ અબ્રોડ મોકલી દઈએ કે આપણે અત્યારે દુબઈમાં કે સિંગાપુરમાં કે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં બેચલર્સ કરવા મોકલીએ. 2 વર્ષ એ ત્યાં કરે બેચલર્સના, અને 3જું વર્ષ એ UK, USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા એવી કોઈ મોટી કન્ટ્રીમાં જઈને પણ કરી શકે છે. અચ્છા, આ રીતનું પણ એક માધ્યમ હોય છે. યસ, આને બહુ સારું માધ્યમ છે. અને લોકો જાણે છે આનું વધારે પડતું નોલેજ છે? નથી, બહુ ઓછું નોલેજ. અને લોકોને તમે કીધું ને એ છે કે લોકોને આટલું કરવું નથી. એમ લાગે કે ડાયરેક્ટ અમેરિકા જતા રહીએ, પણ ભાઈ તારા ડોક્યુમેન્ટ તને અલાઉ નહીં કરે તો તું અમેરિકા કેવી રીતના જઈશ? હું આમાં એક એક્ઝામ્પલ તમને બહુ સરસ કહું કે છોકરાઓ કેવું વિચાર, અત્યારના બધા જ છોકરાઓ અબ્રોડ જતી વખતે હજી પણ વિચાર મારે તો અમેરિકા જ જવું છે, મારે તો UK જ જવું છે, મારે તો ઓસ્ટ્રેલિયા જ જવું છે. હવે એના ડોક્યુમેન્ટ એને અલાઉ નથી કરતા હોતા.
એના ડોક્યુમેન્ટેશન કદાચ એના આઈએસના સ્કોર ના હોય કે એના એકેડેમિક્સ એટલું સારું ના હોય, તો આ લોકોને હંમેશા સમજાવો કે ભાઈ તારે મર્સિડીઝ લેવી હોય તો સૌથી પહેલાં શું જોઈશે? ખિસ્સામાં પૈસા જોઈશે. અહીંયા પૈસા છે ને એ તારો પ્રોફાઇલ છે, તું એ રેડી કર તો તું એ કન્ટ્રીમાં જઈ શકીશ. હવે કદાચ સમજો કે પ્રોફાઇલ નથી રેડી થતો, તો પછી નાની કન્ટ્રીમાં તો જતા રહો. ઇન્ડિયામાં બેસશો તો 4 વર્ષ પછી જેને 12માં પર્સન્ટેજ નથી આવ્યા એને બેચલર્સમાં આવશે કે નહીં આવે? તો એ પણ નથી જવાના કદાચ. નથી જવાના. તો એક કામ કરો, 12માના જે પર્સન્ટેજ છે એની ઉપર તમે જ્યાં પણ જવા જતા રહો, અને માસ્ટર્સ માટે અથવા તો પાથવે પ્રોગ્રામ થ્રુ બાકીનું સ્ટડી એ અબ્રોડથી કરી શકે છે. બિલકુલ. અને પણ એક વસ્તુ આમાં એ છે, આજના સમયમાં મેજોરિટી ઓફ ધ જે કન્સલ્ટન્સી ફર્મ છે ઘણી બધી, એમાં ઘણા ખરા એવા પણ લોકો છે કે જે લોકો માત્ર એમના આર્થિક ઉપાર્જન માટે થઈને કે સ્વાર્થ માટે થઈ ઘણી વખત ગેરમાર્ગે દોરતા હોય છે. હવે આપણી સાથે પોડકાસ્ટ કરવાનું રીઝન એટલું છે કે આરકે ઇન્ટરનેશનલ ઘણા વર્ષોથી બહુ સરસ મજાનું કામ કરે છે, અને જે રીતના આપણા સંબંધો છે, જે રીતના મારા ઘણા મિત્રો તમારા થ્રુ ગયેલા છે, એ પ્રમાણે મને તમારી ઉપર પર્સનલ ટ્રસ્ટ છે. એ સિવાય જે પણ લોકો તમારા થકી ગયા છે, લોકોએ પણ બહુ વખાણ્યું છે. અને આના લીધે એવું થાય કે સાચું, એક ખાલી એવું નહીં કે તમને જવા માટેનો એક રસ્તો બતાવે, પણ સાથે સાથે તમારું કામ એ પણ છે કે તમે સાચું માર્ગદર્શન આપો છો. સાચું માર્ગદર્શન જ અમારું કામ છે. હા, એક્ઝેક્ટલી. એટલે મેજોરિટી કન્સલ્ટન્સ ફર્મ છે એ આ રીતના કામ નથી કરતી. અને 12મા પછીનો જ્યારે આ વિષય આવે કે 12મા પછી શું કરવું, તો એના માટે તમને એવું લાગે છે કે તમારે કોઈક એવો સેમિનાર કે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને લોકોને એક ફ્રીમાં એક સરસ મજાનું ગાઈડન્સ મળે? આપણે હમણાં જ કરવા જઈ રહ્યા છે. તમે બહુ સરસ ક્વેશ્ચન મને કર્યો. સો આપણે થોડા જ દિવસોની અંદર, કારણ કે છોકરાઓ હજી જસ્ટ ફ્રી થયા છે, તો આપણે થોડોક ટાઈમ એમને આપી દઈએ, અને સૂન આપણે 12th પછી શું અબ્રોડ જવું જોઈએ કે ના જવું જોઈએ, આના માટે એક સેમિનાર કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં જ કરવાનો છે સેમિનાર, અને એ બધા જ છોકરાઓને A to Z બધું જ ગાઈડન્સ એ સેમિનારમાં પ્રોવાઈડ કરી દઈશું. એમના પ્રશ્નોના જવાબો. એમના પ્રશ્નોના જવાબ પણ મળી જશે, અને કદાચ એવો ટાઈમ બી આવી શકે કદાચ એ લોકોને પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે. વિથિન 1.5 અવરમાં અમે એમને સમજાવી દઈશું કે આ વસ્તુ કેવી રીતે થશે. ઇવન જે લોકોને આ સેમિનાર એટેન્ડ કરવો છે, તમારા પોડકાસ્ટના જ કોમેન્ટમાં લખી નાખે સેમિનાર, તો હું એમને જ્યારે સેમિનાર હશે ત્યારે એની વિગત પણ બધી આપણે પ્રોવાઈડ કરી દઈશું. બિલકુલ, ચલો સરસ. અને આ સેમિનાર એકદમ ફ્રી રહેશે? એકદમ ફ્રી, ટોટલી ફ્રી છે. અને પેરેન્ટ્સને ખાસ ઇન્વાઇટ કરીશું અમે લોકો, કે સ્ટુડન્ટ્સ તો આવે પણ પેરેન્ટ્સ પણ એ સેમિનારમાં ખાસ આવે, કારણ કે ક્વેશ્ચન છે ને એ સ્ટુડન્ટના ઘણા ઓછા હોય છે, એ બધું જાતે ગૂગલ કરીને જાતે જ શીખી લે છે, પણ પેરેન્ટ્સના ક્વેશ્ચન વધારે હોય છે, તો પેરેન્ટ્સને પણ અમે લોકો બોલાવીએ છીએ સેમિનારમાં. પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સના કેવા પ્રશ્નો હોય છે જ્યારે દીકરાઓને કે દીકરીઓને વિદેશ મોકલવાના પ્રશ્નો આવે, તો એમના પ્રશ્નો શું હોય છે? પેરેન્ટ્સની જ્યારે વિદેશ મોકલવાની વાત આવે છે ને, ત્યારે પેરેન્ટ અલગ અલગ થઈ જાય છે. પપ્પાના સવાલો અલગ છે, મમ્મીના સવાલો અલગ છે. પપ્પાના સવાલો એવા જ હોય હંમેશા કે કેટલો ખર્ચ થશે, આનું થશે કે નહીં થાય, કે ટોટલી ઇકોનોમિક સાઈડ હશે, કે પૈસા અને એની જ બધી વાતો હશે. મમ્મીની વાતો છે ને એ આ બધી નહીં હોય. એમની હશે કે આને ખાવાનું સેટ થઈ જશે કે નહીં થાય, આ તો ઘરમાં કશું કામ કરતો નથી, મારો છોકરો બહુ નાનો છે હજી તો. મને સૌથી વધારે મજા છે ને જ્યારે મમ્મીઓ આવે ને ત્યારે આવે, કારણ કે એમાં કાઉન્સેલિંગ મારે જે કરવાનું છે ને એ અલગ જ પ્રકારનું છે. નથી એમાં કોઈ પ્રોસેસની વાત કરવાની, નથી એમાં મારે કોઈ ખર્ચાની વાત કરવાની. અમારે એ સમજાવવાનું, ચિંતા ના કરો માસી, એનું થઈ જશે, બસ એટલી જ વાત કરવાની છે. અચ્છા, હવે કેવું છે કે ઘણી વખત અમુક કોર્સિસ હોય છે ફોરેનના, કે આ કોર્સ કરી લો અમેરિકામાં જઈને કે લંડનમાં જઈને, તમારી સેલેરી 2 કરોડ, તમારું પેકેજ 2 કરોડ થઈ જાય, 2.5 કરોડ. આવું ઘણા બધા કન્સલ્ટન્સી ફર્મવાળા લઈને આવે છે. આ બધું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ મારે જાણવું છે. એટલે એવું કંઈક લિસ્ટ હોય તો મને આપી દો, તો મારા ઘરના જ બધા છોકરાઓને 2-2 કરોડવાળા કોર્સમાં મોકલી દો, તો મારે આ કામ કરવાની જરૂર જ ના પડે. કોઈ પણ કોર્સ છે ને એ સ્ટુડન્ટને કોઈ દિવસ કોઈ સેલેરી પ્રોવાઈડ કરવા માટે નથી આપતા. તમે સ્ટડી કરવા માટે જાઓ છો, એ સ્ટડીનો તમે ફ્યુચરમાં કેટલો સારી રીતે યુઝ કરો છો એના ઉપર તમારી સેલેરી નક્કી થશે. કે અને સેલેરીની ક્યાં વાત જ આવે છે. તમે અમેરિકા જેવા દેશમાં, લંડન જેવી જગ્યાએ તમે જઈ રહ્યા છો, કે મોટી કન્ટ્રીમાં સ્ટડી કરવા જઈ રહ્યા છો, તો આપણે સેલેરી ઉપર શું કામ સ્ટક થઈ ગયા છે? આપણે શું કામ, આપણે ગુજરાતી છે, આપણે તો બિઝનેસ પર્સન છે. આજે શાર્ક ટેન્ક તમે જોતા હશો કદાચ, સિઝન 4 આવી, હું તો ઓલવેઝ શાર્ક ટેન્કની વાત કરું છું કે સૌથી હાઈએસ્ટ ડીલ છે ને એ ગુજરાતીઓ લઈ જાય છે. પ્લસ જે લોકો અબ્રોડથી આવ્યા છે, ભણીને આવ્યા છે, બધા પાસે 100 કરોડની કંપની બનાવવી બહુ ઇઝી થઈ જાય છે. તો બધું જ પોસિબલ છે. પણ આજે લાલચ, તમે કીધું ને પહેલાં, જે લાલચવાળી વસ્તુ, તો અહીંયા પણ એ લાલચ જ છે કે તમારા છોકરાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કરાવી દો. યુગ હવે એનો આવશે, અને જે પણ વ્યક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કરશે ને 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ સેલેરી મળી જશે. તો કોઈ પણ કોર્સ કોઈ સેલેરી નથી આપતો. તમે એ કોર્સમાં કેટલું ઊંડું જઈને તમે કેટલું સારી રીતે વર્ક કરો છો, અને તમે કેટલો સારી રીતે એ કોર્સને યુઝ કરો છો, એના ઉપર જ ફ્યુચર ડિસાઇડ થશે.
મેજોરિટી ઓફ ધ કેસીસમાં આ વસ્તુ જોવા મળે છે કે લોકો આ બધી વસ્તુમાં કે આવી લાલચમાં આવીને આવા પ્રલોભનમાં આવીને છેતરાઈ જતા હોય છે. અને એક આની અંદર એક એવું પણ જોવા મળે છે ઘણી બધી વખત કે જે લોકો ફોરેન જવા માટે જે ઉત્સુકતા બતાવે છે કે જે રીતના મહેનત અહીંયા કરે છે એ કદાચ ત્યાં ગયા પછી નથી પણ કરતા. એનું શું કારણ હોઈ શકે? હા, તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. આનો જવાબ તમને હું બહુ સારી રીતે આપું. મેઇનલી છે ને, જ્યારે આપણે અબ્રોડ જઈએ છીએ ત્યારે આપણે રિસર્ચ શું કરે છે કે મને સૌથી સારો કોર્સ આપો, હા, મને સૌથી સારી યુનિવર્સિટી આપો. એટલે કોર્સ સારો લેશે, યુનિવર્સિટી સારી રહેશે. પણ ત્યાં જઈને પછી શું કરે છે લોકો? એ જ યુનિવર્સિટી મળી ગઈ, ટોપ યુનિવર્સિટી, સારામાં સારો કોર્સ મળી ગયો, તો એની ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરે, તો પાર્ટ ટાઈમ વર્કની ઉપર કોન્સન્ટ્રેટ કરશે કે યાર હવે મને 20 કલાક છે ને સબવેમાં નોકરી મળી ગઈ છે કે મને હવે 40 કલાક એક્સ્ટ્રા મળે તો હું વધારે ડોલર કમાઈ લઉં. ભાઈ, જ્યારે ભણવા જઈ રહ્યા છો ત્યારે ભલે થોડાક ઓછા ડોલર કમાવો, તમે એવો ટ્રાય કરો કે તમે સ્ટડી તમે જે ફિલ્ડમાં કરી રહ્યા છો ભલે 6 મહિના એ ફિલ્ડમાં ફ્રી જોબ કરો, પણ ફિલ્ડ જોબ કરવાની કોશિશ કરો. તમે એની અંદર કંઈક વધારે એક્સપ્લોર કરવાની કોશિશ કરો. પણ સારી યુનિવર્સિટી, સારો કોર્સ લઈ અને પછી પણ 20 જ કલાક યુનિવર્સિટીમાં આપો અને બાકીના બધા જ કલાક કામ 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 ગમે તે કરીને પૈસા કમાઈ લઈએ, ડોલર ભેગા કરી લઈએ, એની ઉપર જો આપવા જાય છે એટલે ત્યાં સૌથી મોટું નુકસાન કરે છે. હું હંમેશા છોકરાઓને કહું છું કે આ $2,000 મહિના કમાવાની તારી લાલચ છે ને, એ તારા $2,00,000 પેકેજને લાત મારી રહ્યું છે. અચ્છા, હવે સર કદાચ લોકોને એવું લાગે કે આરકે ઇન્ટરનેશનલના પ્રમોશનનો આ પોડકાસ્ટ છે તો આપણે એમને કહી દઈએ કે એવું તો કંઈ છે જ હું નહીં. કશું નથી. તમારી સાથે ભૂતકાળમાં પણ ઘણા પોડકાસ્ટ કરે છે આ જ વિષય ઉપર અને સરસ માર્ગદર્શન તમારા થકી મળે છે, તમને જ આમંત્રિત કરતા હોય છે વધુ ને વધુ. હા, કોઈ સાચું એવું માધ્યમને પ્લેટફોર્મ લાગે તો અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ, એટલે તમારી બધી વિગતો આપણે કોમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું જ. પણ એક વસ્તુ એ છે કે કોઈ પ્રમોશનલ એક્ટિવિટી નથી, એટલે કદાચ કોઈક લોકોને બીજા કોઈ કન્સલ્ટિંગ ફર્મમાં જવું હોય તો આપણને વાંધો Yes, નથી. yes, yes, yes. પણ આપણો મુદ્દો એ છે અહીંયા ખાસ કે બીજા લોકો જે કાર્ય કરે છે એમાં ખબર કદાચ કોઈક બીજા કોઈની પાસે જાય તો એ વ્યક્તિ છેતરે છે કે સાચું માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે, એની ખબર કઈ રીતના પડે? બહુ સિમ્પલ વસ્તુ છે. અને આ એવું નથી કે આ એક ફિલ્ડ માટે, હું તો દરેક જગ્યા માટે કહું છું. જ્યાં સેલનું પાટિયું લાગ્યું હોય ને ત્યાં અંદર નહીં જવાનું. એટલે જ્યાં તમને એવી ઓફરો મળે કે અમારી કન્સલ્ટિંગ ચાર્જ નથી, અમે લોકો તમને આ આપી દઈશું, અમે લોકો તમને ફ્રી ગિફ્ટ આપીશું, તો ત્યાં સમજો કે એને આ ખર્ચો ક્યાંકથી કાઢવો પડશે. અમે આરકેમાં આવશે, અમે તો છે ને એવું લાગે કે માર્કેટમાં કામ નથી. ઘણા લોકો એવું રોતા હોય છે કે ભાઈ અત્યારે કામ ઓછું છે, ઓછા સ્ટુડન્ટ જઈ રહ્યા છે. અમારો ચાર્જ તો એને જ રાખ્યો છે અમે લોકોએ. છેલ્લા 10 વર્ષથી અમે લોકો કન્સલ્ટન્સી ફી લઈએ છીએ. અમે ફ્રી ચાર્જિસ કે આવી કોઈ વાત નથી કરતા, પણ સામે એક ગેરંટી આપીએ છીએ કે આરકેનો સ્ટુડન્ટ જ્યારે અબ્રોડ જાય છે અને એને જેટલી પણ સ્કોલરશિપ એની તાકાત છે કે જે મળવાની છે એ મળી જશે. બીજી વસ્તુ કે અમુક યુનિવર્સિટી એવી છે જે બહુ મોટું કમિશન આપી રહી છે, તો કન્સલ્ટન્ટ શું કરશે કે એ પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં વધારે પ્રમોશન્સ કરશે કે ભાઈ આમાં તમે લોકો જતા રહો, તમને બહુ ફાયદો થશે. તો છોકરાઓએ પહેલાં તો છે ને લાલચમાં નહીં આવવાનું. બીજી વસ્તુ, થોડુંક રિસર્ચ જાતે કરવું જરૂરી છે. તમે જ્યારે કોઈ કન્સલ્ટન્ટને મળી રહ્યા છો અને કન્સલ્ટિંગ ચાર્જ કહે છે તો એને પૂછો કે ભાઈ પેલો નથી લેતો ને તમે કેમ લઈ રહ્યા છો, તો એનો જવાબ બી આપી શકીએ. અમારે તો ઘણીવાર કેવું થાય કે છોકરાઓ આવે અને અમે કહીએ કે અમે તો યુએસમાં ચાર્જ લઈએ છીએ કે અમે યુકેમાં આટલો ચાર્જ લઈએ છીએ, તો અમારી જોડે ના કરાવે. પછી લોકો જતા રહે બીજી કોઈ જગ્યાએ. બીજી કોઈ જગ્યાએ જાય અને કંઈક કામમાં ઇશ્યુઝ આવે, આમ તેમ થાય, પછી પાછા માટે આવે, પછી ચાર્જ આવે પાછા. પણ પહેલી વાર આવ્યા હોય ને, તો અમે તો ઘણીવાર કહીએ છીએ, અમારું કેવું છે કે ક્લાયન્ટ કદાચ પહેલી વાર આવે ને તો રજિસ્ટર થતું જ નથી. એ જાય બીજે 4-5 જગ્યાએ જશે, ધક્કા ખાશે, પૈસા વેસ્ટ થશે અને પછી પાછો આરકેમાં આવશે કે આ જયભાઈ વાત તો સાચી કહી દીધી. આજે સવારનો જ મારો એક કિસ્સો છે કે એક મ્યુઝિશિયન છે અને એમ નામ નથી આપતો, બાકી ઓળખી પણ જાઓ તમે કદાચ. પણ એમના છે ને અમે લોકો એમના ફેમિલીમાંથી 3-4 છોકરાઓને મોકલ્યા હતા અને છોકરા ખુશ પણ છે, બધું જ બરાબર હતું. પછી પાછું એમના રિલેટિવ બીજા કોઈ થર્ડ રિલેટિવ હશે એ અમને મળવા આવ્યા અને એમને મારો ચાર્જ બહુ વધારે લાગ્યો. એ મારી પાસે કંઈ વાત જ ના કરીને પછી બીજા કોઈ કન્સલ્ટન્ટને ત્યાં ગયા, ત્યાં કામ ચાલુ કરાવી નાખ્યું. 6 મહિનાથી સાહેબ એડમિશન નથી આવ્યું એમનું. 6 મંથથી એડમિશન પણ નથી આવ્યું. જ્યારે આરકેમાં 6 મહિનામાં તો લોકોના વિઝા થઈ ગયા હતા, એવું હતું. પછી પાછા આજે આવ્યા અને કે જયભાઈ હવે ફાઇનલ તમારે ત્યાં જ કરાવવું છે, આખી પ્રોસેસ હવે કરી. ઓકે, એટલે પેલું કહેવાય ને આપણે ગુજરાતીમાં છે કે બધે દૂધનો દાજ્યો છાસ છાસ ફૂંકી ફૂંકી પીવે. એ પ્રકારની જ કંઈક વાત કહી શકાય. Yes. પણ હવે આ જે ફોરેનના કન્સેપ્ટની વાત આવે ને કે ફોરેન સ્ટડી, એટલે ઘણીવાર તમે એક બહુ મજાની વાત હમણાં શાર્ક ટેન્કની કરી જે મને ગમી કે ત્યાંથી ભણીને આવેલો વ્યક્તિ 100 કરોડની કંપની ઇઝીલી બની શકે. એવું શું મેજિક થાય છે ફોરેનમાં ને ઇન્ડિયામાં નથી થતું? મેં કીધું ને તમને સૌથી સારી, હું તમને હમણાં તો બહુ બધા કિસ્સા પણ બન્યા છે, આપણે યંગ છોકરાઓ એક્સિડન્ટ્સ કર્યા અને આ બધું તમે જોયું, બરાબર. મને એક વસ્તુ સમજાવો કે આપણા જે છોકરાઓ અહીંયા બેચલર્સ કરે છે કોઈ પણ મોટી યુનિવર્સિટી કે નાની યુનિવર્સિટીમાં, એ લોકો કરતા શું હોય છે? માત્ર એ લોકો ભણતા હોય છે,
બીજું કંઈ જ નથી કરતા. અને એ લોકોનું ગ્રુપ પણ કોની જોડે હોય છે? એના ફ્રેન્ડ્સ કોણ હોય છે? એને જ ફ્રેન્ડ્સ હોય છે. એ લોકો ઇન્ટરેક્ટ કોની જોડે કરી રહ્યા છે? ચલો ફ્રેન્ડ્સને છોડ દો, એમના જે વાતો કરે છે જે લોકો જોડે યુનિવર્સિટીની અંદર, એ પણ એને આપણા માણસો છે. નોકરી તો એ લોકો કરવાની વાત જ નથી આવતી કે એ લોકો કરી રહ્યા છે. બહારની કન્ટ્રીમાં આપણો સ્ટુડન્ટ જ્યારે જાય છે અને બેચલર્સ કરતો હોય છે કે માસ્ટર કરતો હોય છે, ત્યારે એટલું તો વિચારતો હોય છે કે ફ્રી ટાઈમ છે ને એમાં કંઈક કરું, કંઈક કામ કરું. પ્લસ એ છે ને એક ચાઇનીઝ માણસને પણ જોશે કે આ ચાઇનીઝ કેટલા હોશિયાર છે યાર, એ તો આપણ કરી લીધું, એટલીસ્ટ એ જોઈ, ચલો એ કંઈ કરે નહીં તો એ જોઈ તો લેશે. એ વિચારશે કે આ ગોરિયાઓ યાર બહુ હોશિયાર છે યાર, એમને તો બધી ખબર પડે છે. તો એ એમની આસપાસની દુનિયા છે ને એને સમજે છે, જોવે છે. જ્યારે અહીંયા બેચલર્સ કરતી વખતે આસપાસની દુનિયા શું બની જાય છે. આજે હમણાં બરોડાનો એક્સિડન્ટ થયો, જે બહારનો છોકરો અહીંયા આવ્યો હતો, એ લોકોએ નશો કર્યો, એ લોકો ત્યાં ગયા. આ જ છોકરા પાસે અત્યારે એવું હોત કે ભાઈ ટાઈમ જ નથી મારી પાસે, મારે તો કોલેજ ઉપર જવાનું છે, યુનિથી પાછો આવીશ તો મારે પાર્ટ ટાઈમ જોબ ચાલુ છે એની ઉપર કરવાનું છે, મારા પ્રોજેક્ટ્સ છે, હું કદાચ ફરવા જઈશ ને તો એ પણ 4, 5, 7 જ ઇન્ડિયન છે, બાકી બધા તો બીજા બધા માણસો પણ છે. બહારની કન્ટ્રી છે એટલે એક ડર બી છે કે ત્યાંનો લો તો સ્ટ્રિક્ટ. ઇન્ડિયામાં શું છે ખબર, પપ્પા બચાવી લેશે, એક્સિડન્ટ થશે ને તો ચિંતા નથી, પપ્પા જેલમાંથી છોડાઈ દેશે. બહારની કન્ટ્રીમાં એ ડર પણ છે. એટલે બહારની કન્ટ્રીમાં આપણા છોકરાઓ ખોટા કામો નહીં કરે. તમે જોજો, જે ઇન્ડિયન છોકરાઓ ઇન્ડિયામાં આમ તેમ ગમે તે કરતા હશે, એ જ છોકરાઓ ત્યાં જઈને છે ને ભણવામાં, ત્યાં કામ કરવામાં, ત્યાંના રૂલ્સ રેગ્યુલેશનમાં સીધા થઈ જાય છે. પછી અહીંયા આવે તો એની રિફ્લેક્શન અહીંયા પણ જોવા મળે છે 100%. અચ્છા, હવે એક એ વસ્તુ છે કે મોટા મોટા જે ઉદ્યોગપતિ કે વેપારીઓ છે, એમના દીકરાઓને ભણવા માટે ફોરેન મોકલવાનું વધારે પ્રિફર કરે છે. યસ. આપણા દેશના કદાચ બહુ જ મોટા ધનાઢ્ય પરિવારોની વાત કરીએ તો એમના દીકરાઓ કદાચ લંડનમાંથી ને ઓક્સફોર્ડમાંથી બધે ભણીને આવેલા છે. એ લોકોનો આગ્રહ આ જ કારણોસર હોય છે કે એના પર્પઝ એમના જુદા હોય છે? જો આમાં કેવું છે, એ લોકોનું તો બહુ સિમ્પલ જ છે. કેમ ઇન્ડિયામાં નથી ભણાવતા કે ધ ક્વોલિટી ઓફ એડ્યુકેશન જેમને ત્યાં મળવાનું છે. અને જેટલું ઇઝીલીમાં એડમિશન, એવું નથી કે ઇન્ડિયામાં નથી, ઇન્ડિયામાં પણ આઈઆઈટી જેવી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે જ. કદાચ આઈઆઈટીમાં એડમિશન જેને મળતું હોય, હું તો કહું છું એને ક્યાંય ના જવું જોઈએ. ઉપરથી ત્યાંના લોકોને અહીંયા મળતું ને તો આપણે ત્યાંથી અહીંયા લઈ આવીએ. પણ એ બહુ ડિફિકલ્ટ વે છે. ઇન્ડિયાનું જે ક્વોલિટી એડ્યુકેશન છે એની અંદર એન્ટર થવું બહુ ડિફિકલ્ટ છે. સો આ લોકો શું વિચારે છે કે ભાઈ હવે એ તો પોસિબલ નથી થવાનું મારા છોકરા માટે, તો એના કરતાં હું બેટર છે એ લોકોને અબ્રોડથી ભણાવું. અને પ્લસ ત્યાં એ લોકો માટે બી કે એના છોકરા બહાર જશે ને તો ઓર વધારે ફાયદો થશે. આજે અમદાવાદના એક બહુ માનીતા બિલ્ડર છે, એમની છોકરીને અમારા થ્રુ મોકલી છે એમને, અને એમને તો ભણવા જ મોકલ્યા હતા ખાલી. અને એમને મને કીધું કે જ્યારે ગઈ હતી ત્યારે જે પર્સન હતી અને આવી ત્યારે જે પર્સન છે એમાં આસમાન જમીનનો ફરક છે. બસ બિલ્ડરની છોકરી હતી એટલે ત્યાંની બિલ્ડિંગ પણ અમે જોઈ આવ્યા છે. ત્યાંના બિલ્ડિંગના એને ફોટા લઈને પપ્પાને મોકલ્યા હતા, પપ્પા જુઓ આ લોકો કેટલું બધું કરે છે, આપણે કેટલું બધું નથી કરતા. સો ધનાઢ્ય પરિવારના છોકરાઓને તો 100% મોકલવા જ જોઈએ. અને આપણા ધનાઢ્ય પરિવારના છોકરાઓને છે મર્સિડીઝ BMW નાનપણથી આપી દેવામાં આવે છે. સો અને પછી આ બધા કાંડ થઈ રહ્યા છે. તો કર્મ આપ્યું નહીં કે ગીતામાં કીધું છે ને કર્મ કરવું જોઈએ, તો આપણા છોકરાઓ કર્મ નથી કરતા, કાંડ થઈ જાય છે. બહાર મોકલશે ને તો કર્મ કરશે, કાંડ નહીં કરે. હા, બિલકુલ સાચી વાત છે. કદાચ આ જ એક પર્પઝ મોટું હોય છે, જે લોકોનું થિંકિંગ એ વિષય ઉપર છે, એ લોકો કદાચ એટલે જ આવું વિચારી અને એમના દીકરાઓને વિદેશ ભણવા મોકલતા હોય છે. પણ એક મધ્યમ વર્ગનો વ્યક્તિ કે ગરીબ વર્ગનો વ્યક્તિ એના દીકરાને ફોરેન ભણવા મોકલવાનું સપનું જોવે, તે કઈ રીતના સાર્થક કરી શકે? હું તમને આમાં મારી સ્ટોરી કહી શકું 1 મિનિટ માટેની ખાલી, કારણ કે કદાચ ઘણા બધા લોકોને ખબર નથી કે મારા ફાધર શું કરતા હતા અને અમે લોકો શું છે. સો મારા ફાધર છે ને એ ટેલરિંગ વર્ક કરતા હતા, દરજી કામ કરતા હતા. ઢાલનીપોળ જેવી એક જગ્યા છે, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. ઢાલનીપોળમાં મારા પપ્પાની શોપ હતી એક ટાઈમે. એ ટાઈમે મારા એક પપ્પાના ફ્રેન્ડ છે, દૂરના ફ્રેન્ડ છે, એ લંડન હતા ને મેં બીકોમ જ કર્યું હતું અહીંયા ઇન્ડિયામાં. કંઈ એવું ખાસ હવે દરજીના છોકરા તો શું કરવાના હોય, કે એવું તો નથી કે મારા ફાધર એટલું ભણેલા નથી, મારા મમ્મી એટલા ભણેલા નથી, કે મારા ફેમિલીમાં કોઈ એવું હતું નહીં જેટલું ભણેલું છે. આ બધી વચ્ચે મારા અંકલે મને આવું સમજાવ્યું કે જે તે બીકોમ કર્યું તારું ઇન્ડિયામાં કંઈ થવાનું નથી, અને આપણે ટ્રાય બી કર્યો તો 2-3 હજાર 5 હજારની જોબ. આઈ એમ ટોકિંગ અબાઉટ 2000 જ્યારે ચાલતું ત્યાંની વાત કરીએ આપણે લોકો. તો એ ટાઈમે મને લંડન હું ગયો અને હું ત્યાં ભણ્યો, ત્યાં મેં થોડી જોબ કરી, ત્યાંનો જ એક આઈડિયા અહીંયા લાવ્યો અને મારો બિઝનેસ ચાલુ કર્યો. જો મને કોઈ પહેલેથી ઓળખતું હોય, નાનપણથી કોઈ ઓળખતું હોય, તો કદાચ આપણે કોમેન્ટ કરવાનું એ લોકોને પણ કહીએ કે તમે કોમેન્ટ કરજો કે તમે કોઈ દિવસ વિચાર્યું હતું, એ લોકોએ કોઈ દિવસ વિચાર્યું નહીં હોય કે આ ઢાલનીપોળમાં જેના પપ્પાની દુકાન હતી, શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં જે છોકરો રહેતો હતો, એ માણસ અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યો છે અને આટલું વર્ક કરી રહ્યા છે. સો મને તો એવું લાગે છે કે મીડિયમ ક્લાસના છોકરા હોય તો 100% જવું જ જોઈએ. તો જ એ લોકો
જે એક ક્લાસ છે ને મિડલ ક્લાસ, ત્યાંથી જે ઉપર જવું છે ને, તો એ ફેમિલીમાંથી એક છોકરો બહાર જશે અને થોડોક ભોગ આપવો પડશે, થોડી મહેનત કરવી પડશે, તો એ ફેમિલી મિડલ ક્લાસની જે ટેગ છે ને એમાંથી બહાર નીકળી જશે 100% છે. અચ્છા, પણ હવે કઈ રીતના જઈ શકાય? એમના માટે કઈ યોજના કે લોન કે કોઈ પણ એવું કોઈ માધ્યમ તમે સમજી શકો કે એ લોકો કઈ રીતના વિચારવું છે? કારણ કે એ લોકો જોડે ફાઇનાન્સ તો પોતાનું એટલું એવું બધું છે ને. સ્ટ્રોંગ નથી હોતું. હા, યસ તો એ યસ કઈ રીતની લોનની પ્રોસિજર હોય છે? કારણ કે ઘણા લોકોને આ બધા પ્રશ્નો હોય છે. ગૂગલ યસ કરે છે પણ એમાં 10 અલગ પ્રકારના જવાબ મળતા હોય તો ઘણી વખત એમાંય કન્ફ્યુઝ થવાતું હોય છે. યસ. તમે થોડું એના વિશે માર્ગદર્શન આપો. તો અત્યારે તો બહુ સારી વસ્તુ છે કે બેંક આ એડ્યુકેશન લોન બહુ ઇઝીલી પ્રોવાઈડ કરી રહી છે. આના સિવાય આપણી ગવર્મેન્ટની લોન પણ છે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સચિવાલયમાં જઈ અને એક એપ્લિકેશન કરી શકે છે અને ત્યાંથી પણ એમને ગવર્મેન્ટની લોન પણ મળી શકે છે, જે બહુ જ ઓછા વ્યાજદરે મળી રહી છે. એ આપણને વિઝા મળે પછી મળે છે. એના માટેની ટોટલ ગાઈડલાઇન છે ને જરૂર પડશે ને તો આપણે એની લિંક પણ અહીંયા મૂકી દઈશું, તો એ લિંકથી એ લોકો કરી શકશે. બહુ જ ઇઝી પ્રોસેસ છે એના માટે, કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન કરી શકે છે. અચ્છા, બીજો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે અમે લોકો ગયા ને ત્યારે મારો ખર્ચો 4 કે 5 લાખ રૂપિયા થયો હતો. એ 5 લાખમાં 2 ઘર આવતા હતા ત્યારે અમદાવાદમાં. એટલે બહુ ડિફિકલ્ટ હતું આ પૈસા ભેગા કરવા મિડલ ક્લાસ માટે. જ્યારે અત્યારે છે ને ખર્ચ બહુ ઓછો આવી રહ્યો છે. 15-20 લાખ રૂપિયા એટલી મોટી અમાઉન્ટ નથી થતી, જે આપણે 15-20 લાખમાં અત્યારે કશું થતું નથી. તો આટલા પૈસા મેનેજ કરવા અત્યારે એ પણ થોડા ઇઝી થઈ જાય છે. સો એક તો આપણી પાસે એવું છે કે બેંક થ્રુ લોન મળે, એક પ્રાઇવેટ બેંક છે જેમ કે ક્રેડિલા છે, એડવાન્સ ફાઇનાન્સ છે, આ લોકો પણ લોન આપી રહ્યા છે. એક્સિસ બેંક છે, ICICI બેંક છે કે આપણી નેશનલાઇઝ બેંક, બીજી 2 બેંક છે, એ બધી લોન તો આપી જ રહી છે. આના સિવાય ગવર્મેન્ટ પણ સપોર્ટ કરી રહ્યું છે કે માત્ર વિદેશ જવા માટેની લોન એ લોકો પ્રોવાઈડ કરી રહ્યા છે. એ પણ આપણે લઈ શકીએ છીએ. સો ફાઇનાન્સ મારા પ્રમાણે બહુ ઇઝી વસ્તુ થઈ જાય છે. હું તમને આમાં પણ એક વસ્તુ કહું તમને. હમણાં જ મારી એક જૂની સોસાયટી હતી, ત્યાં સફાઈ કામદાર હતા અમારા, અને નામ નથી આપતા આપણે એમનું કંઈ, પણ સફાઈ કામદાર હતા. એટલે એ લોકો જે બ્લોક સાફ કરીને એવી રીતે હતા. એમને મને એકવાર એમને કીધું કે સાહેબ મારો છોકરો ભણેલો બહુ સરસ છે, પણ આને કેવી રીતે મોકલી શકીએ? તમે નહીં માનો, એમનો છોકરો અત્યારે કેનેડામાં સ્ટડી કરી રહ્યો છે. એને મેનેજ કરી શકે. અને મેં કોઈ ફાઇનાન્શિયલી હેલ્પ નથી કરી. મેં એમને છે ને ફ્રીમાં આયલ્સ કરાવી, મારું બધું જ ગાઈડન્સ ટોટલી ફ્રીમાં આપ્યું. મેં એમને કન્ટ્રી સજેસ્ટ કરી, મેં એમને જેટલું બનતું હતું ત્યાંથી સ્કોલરશિપ કરાવી આપી. બાકી બધું જ એ લોકોએ લોન અને બીજા બધા માધ્યમથી, થોડા ઘણા મારા જે મિત્રો હોય કોઈના, તો એમના માધ્યમથી એ ગયા. આજે એમના મધર ફાધર, હું બહુ જ પ્રાઉડથી કહી શકું છું કે મેં છોકરાને મોકલ્યો છે. એના મધર ફાધર આજે છે ને એ કામ નથી કરી રહ્યા જે એ કરતા હતા. તો વિચાર કરો કે આ તો મિડલ ક્લાસથી પણ લોઅર ક્લાસની વાત થઈ રહી છે કે જે લોકોને માટે આ સપનું હતું, પણ એ લોકો પાસે સાચું ગાઈડન્સ મળ્યું ને તે લોકો જઈ શક્યા. જઈ શકે. એટલે જે લોકો વિચારે છે ને કે યાર ના હવે અબ્રોડ તો ના જઈ શકાય, તમને ખબર નથી કેટલી ડિફિકલ્ટીઝ છે, તો આવા તો હજારો કિસ્સાઓ છે કે જેને અહીંયા જેટલી બધી ડિફિકલ્ટીઝ હતી એવું છોડીને ત્યાંની ડિફિકલ્ટીઝ હવે એમને લાગતી પણ નથી કોઈ ડિફિકલ્ટી ત્યાં છે. એટલે ઘણી વાર એવી રીલો પણ આવતી હોય છે, ખબર છે, કે ત્યાં જઈને જો અમે આટલો સંઘર્ષ કરીએ છીએ, આમ કરીએ છીએ, પણ પાછા એ લોકો પાછા અહીંયા તો આવતા જ નથી. એવા બધા માટે તમારે કંઈ કે એને જોઈને ઘણા યુવાનોને એમ યાર ત્યાં જઈને કેટલી મહેનત, એના કરતાં અહીંયા ફર્સ્ટ ક્લાસ બાઇક લઈને ફરો, 2 ટાઈમ ઘરે જમવાનું મળી જાય, આ ટાઈપની માઇન્ડસેટ હવે ધીમે ધીમે લોકોનું ડેવલપ થઈ જશે. હા, અને ત્યાં જઈએ તો બહુ મહેનત કરવી પડે, અહીંયા તો બેસીને PUBG રમાશે. તો એવા યુવાનોને કંઈક સમજાવવા માટેનું કંઈક માર્ગદર્શન આપી શકો તો? હમણાં છે ને સમય રાયનાનું પેલું કોમેડી શો લેટેન્ટ સ્ટાર્ટ થયો હતો અને બહુ ચાલ્યો. સખત ઇન્ટરનેટ બ્રેક કરી નાખ્યું હતું, કારણ કે છે ને ત્યાં ગાળો અને નેગેટિવિટી વધારે હતી અને પ્રેમાનંદ સ્વામી સામે હતા. તો પ્રેમાનંદ સ્વામીનું પણ ધીમે ધીમે થઈને હવે સ્ટાર્ટ થયું. તમે જોશો ને તો એમના પણ રીલ્સ હવે બહુ વાયરલ થઈને કર્યું છે. સો 2 વસ્તુ છે કે નેગેટિવ છે ને એ બહુ જલ્દી ચર્ચામાં આવે છે અને પોઝિટિવને ધીમે 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 કરીને હવે બરાબર લાગે છે એવું આવે છે. સો એક વસ્તુ જોવા જાઓ ને તો નેગેટિવ જે લોકો રીલ્સ કરી રહ્યા છે એ લોકોને ખબર છે મારા વ્યૂઝ વધારે આવે છે એટલે આ રીલ ચાલે છે. બાકી એ જેટલો ખુશ છે ને એટલો તમે હું ખુશ નથી અત્યારે. સો એ બહુ જ સરસ કરી રહ્યો છે, એ જિંદગીમાં પાછો નહીં આવે. જેની પણ તમે નેગેટિવ રીલ્સ જોઈ રહ્યા છો ને સોશિયલ મીડિયા ઉપર, એ કોઈ દિવસ ઇન્ડિયા પાછો નથી આવવાનું. એ ખુશ જ છે ત્યાં. અને જે બીજું તમે કીધું કે મેન્ટાલિટી છે કે લોકોની કે હવે અહીંયા ખુશ જ છે, ઘર તો બધાના પપ્પા પાસે હવે ઘર છે કે પોતાનું ઘર છે, બાઇક છે, મસ્ત લાઈફ ચાલી રહી છે, 2 ટાઈમનું જમવાનું સરસ મળે છે, પાર્ટીઝ પણ કરવા મળી જશે હવે તો, એ બધું સરસ થઈ ગયું છે. પણ આ જ કિડ્સ જ્યારે મોટા થશે અને જ્યારે જવાબદારીઓ આવશે અને જ્યારે મમ્મી પપ્પાનો સપોર્ટ નહીં હોય ત્યારે એમને ખબર પડશે કે પેલો જે છોકરો ગયો હતો ને યાર, એ આજે અમેરિકા કે લંડનમાં પોતાનું ઘર લઈને બેઠો છે, આજે આટલા રૂપિયા કમાઈ રહ્યો છે ને હું થોડાક માટે રહી ગયો. એટલે આ વસ્તુ લોકોને પછી ખબર પડશે, પણ હવે પછી તમે કે હું ત્યારે નહીં હોય એમને પાછા મોકલવા માટે. સો અમારી પાસે અત્યારે હાઈએસ્ટ ઇન્ક્વાયરી આવે છે અત્યારે કે જે 30 વર્ષના થઈ ગયા હોય
મેરિડ થઈ ગયા હોય, છોકરાઓ પણ કદાચ હોય એમના, અને હવે એમને અબ્રોડ શિફ્ટ થવું છે. આવા હજારો લાખો લોકો અમદાવાદમાં છે. અને જે સૌથી વધારે ભરાય છે ને અત્યારે માર્કેટમાં કે વર્ક પરમિટના કેસમાં ભરાઈ ગયા, તમે દેખશો ને તો દર વીકે ન્યૂઝપેપરમાં આવશે કે 50 કરોડનું કોઈ કરી ગયું, 5 કરોડનું કોઈ કરી ગયું. હા આ જ બધા લોકો છે જેને ટાઈમે નથી ગયા, જેને ટાઈમને જવા દીધો, અને હવે ગમે તે કરીને આ ડંકી પણ આપણે જે વાત થઈ ને હા એ પણ આ જ લોકો જઈ રહ્યા છે જે ટાઈમે નથી ગયા. ટાઈમે જશો તો બધું જ સરસ છે. તમે ટાઈમને જવા દેશો, અત્યારના જલસાની મજા લઈ લેશો, તો પાછળથી પછી આવું ડંકી બંકીનો કંઈક સહારો લેવો અચ્છા, પડશે. સૌથી હવે આ બહુ સરસ મજાની વાત કરી, એટલે જ હવે તમને પૂછું, સૌથી સરસ મજાનો સમય એક વ્યક્તિના જીવનમાં કયો હોય જ્યારે એને ફોરેન જવું છે? તો મારી છોકરી છે 11મું અત્યારે એનું સ્ટડી ચાલે છે, એનું 12મું પતશે એટલે બેચલર્સ માટે હું એને અબ્રોડ મોકલીશ. બેચલર્સ માટે કેમ જવું જોઈએ તમને સમજાવું. એ છે ને એકદમ એવો ટાઈમ છે આ લોકો માટે કે ત્યારે ભટકવું, કાં તો કંઈક નવું શીખવું, કાં તો કંઈક ગળે ઉતારવું, એ બહુ સૌથી ઇઝી થઈ જાય છે આ લોકો માટે. તમે જોશો ને તો જે બેચલર્સ કરતા હશે ને એ આમ લોકો શું કહે છે, ઇનમેચ્યોર કહેવાય, હા પણ ઇનમેચ્યોર નથી હોતા. એ લોકોનો ગ્રાસ્પિંગ એટલો બધો ઇઝી હોય, બહુ સારો હોય છે કે નેગેટિવને પણ બહુ જલ્દી એ લોકો એક્સેપ્ટ કરી લે છે અને પોઝિટિવને પણ એક્સેપ્ટ કરી લે છે. મારો ભાણિયો હમણાં જ 12મું પતાવ્યું એને, અને હમણાં જ અમેરિકાએ સ્ટડી કરવા ગયો છે. પ્લસ મારા જેટલા પણ રિલેટિવ્સના છોકરાઓ છે, મારા ઘરના છોકરાઓ છે, એ બધાનું બેચલર્સ કરવા માટે અબ્રોડ મોકલું છું. તો બેચલર્સ પણ કરાવો, માસ્ટર્સ પણ અબ્રોડથી કરાવો તો ફાયદો થશે. ઓકે, એટલે તમે જ્યારે બેચલર કરવાના હોય ત્યારથી જ તમારે ફોરેન જતું રહેવું છે. યસ. અને કદાચ કોઈક હવે છે 30 વર્ષનો થઈ ગયો છે અને હવે જવું છે, જેમ કહેવાય લેટ થઈ ગયા છે, પણ છતાંય જવું છે, તો આઈડિયલ વે શું હોય એમના માટે? જો એ લોકો અહીંયા સ્ટડી સારું કર્યું હશે, બેચલર્સ કે માસ્ટર. બેચલર્સ કે માસ્ટર્સ અહીંયા કમ્પ્લીટ કર્યું હશે, તો એ લોકો પણ માટે પણ રસ્તાઓ છે, જઈ શકે છે. અત્યારે યુકે છે ને, એ જેને બેચલર્સ અહીંયા પૂરું કર્યું હોય, ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્ટડી કર્યું હોય, 55 કે 60% હોય, અને IELTS ટોફલની એક્ઝામ નથી પણ આપી, તો માત્ર ઇંગ્લિશ મીડિયમ સ્ટડી કર્યું છે, એના બેઝ ઉપર ફેમિલી સાથે, એટલે હસબન્ડ અને વાઈફ બંને એ ભણવા જઈ શકે છે. અચ્છા. પણ લોકો રસ્તો એની બદલે પેલો ડંકીવાળો ના ચૂઝ કરે. અને જો આમાં પાછું એક તકલીફ એવી છે કે આટલી ઉંમરે ભણવું પડશે ખરી, પણ ભણવાની કોઈ ઉંમર નથી હોતી, અમે તો હજી ભણી રહ્યા છે કંઈક ને કંઈક. એમ જો એ લોકોને પણ જવું હોય તો મોટી 25, 27, 30 વર્ષ સુધી એ લોકોને જવું છે, તો ઇવન IELTS ટોફલની એક્ઝામ આપ્યા વગર પણ એ લોકો જઈ શકે છે. અચ્છા, એક પેલું છે કે વિદેશમાં અમુક, જેમ કે ઇઝરાયલના અને બધા હુમલાઓ ને એવું બધું થતું હોય, એટલે માતા પિતાને ચિંતા રહે કે યાર વિદેશ મોકલી દઈએ, દીકરો આપણાથી દૂર થઈ જાય, દીકરી આપણાથી દૂર થઈ જાય, અને કોઈક એવી ઘટના વિદેશમાં બને તો પછી આપણા દીકરાને પાછો કઈ રીતના લાવો, સરકાર એના માટે શું કરશે, કદાચ જે યુનિવર્સિટીમાં છે એની કોઈ એવી કદાચ હેલ્પ નહીં, આવા બધા પ્રશ્નોના લીધે તમારી જોડે મારા કરતાં કદાચ વધારે પ્રશ્નો આવતા જ હશે સ્વાભાવિક છે. અને પિતા કરતાં કદાચ માતાનો કન્સર્ન આમાં વધારે પડતો બહુ હોય. જ વધારે. તો આવા લોકોને કદાચ તમારે સમજાવવો હોય કે આવા લોકોને કંઈક માર્ગદર્શન આપવું હોય, શું આપી શકાય? એટલે સૌથી સારી વસ્તુ તો એ છે કે આપણા જે PM છે અત્યારે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ છે, એમની ઉપર મને તો પૂરેપૂરો ભરોસો છે, કારણ કે અત્યાર સુધી જ્યારે કોઈ અટવાયું છે ને ત્યારે પાછા લઈ આવ્યા છે. એક તો એ સારી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ધ વર્લ્ડમાં થશે. મોસ્ટલી અમેરિકા, કેનેડા જેવી કન્ટ્રીમાં, અમેરિકા, કેનેડા છે કે UK છે, આ બધી કન્ટ્રીઝમાં એટલું બધું કંઈ ટફ નહીં થાય. પહેલી વસ્તુ તે છે. જે પણ મમ્મીઓના ક્વેશ્ચન્સ છે એ કદાચ આટલા બધા લોંગ નથી જતા, આટલા દૂર સુધી નથી જતા. એમને તો એવું છે કે મારા છોકરાને ખાવાનું મળી જાય એટલે બધું બરાબર છે, તો એટલે સુધી પતી જાય છે. અને લાસ્ટમાં કદાચ અંદર એવું પણ કહીશ કે કંઈક થવાનું છે ને, અને કદાચ કંઈક ઇનસિક્યોરિટી આપણને લાગી રહી છે, તો ઇન્ડિયામાં પણ ઘણું બધું થઈ રહ્યું છે. હમણાં તો જે રીતે થઈ રહ્યું છે બધું, આપણે રોજ ન્યૂઝ પર વાંચી રહ્યા છે. મને ઘણીવાર ગાડી ચલાવતા હોય તો બીક લાગે છે કે હું ગાડી ચલાવીશ, ભૂલમાંથી કોઈ ટચ થશે તો લોકો બગડશે કે આ શું થઈ રહ્યું છે. સો કંઈક થવાનું છે ને, તો ઇન્ડિયામાં પણ બહુ ખરાબ થઈ શકે છે, અને કંઈક થવાનું છે બહાર પણ કદાચ કંઈક થઈ શકે છે. પણ મારી ફેમિલીના છોકરાઓ છેલ્લા 15 વર્ષોથી હું મોકલી રહ્યો છું, અને બધા બહુ, એટલે 15 વર્ષ પહેલાં પણ ગયેલો છે, અને હમણાં 3 મહિના પહેલાં પણ મારી ફેમિલીનો છોકરો ગયો છે. તો હું તો બહુ ખુશ છું. કદાચ RKને સાઈડમાં મૂકી દઈએ કે કદાચ જય સોલંકીને સાઈડમાં મૂકી દઈએ, તો એઝ અ પેરેન્ટ વાત કરીએ કે એઝ અ બ્રધર સિસ્ટર અમે લોકો વાત કરીએ, અમારી ફેમિલી વાત કરે, તો અમારી ફેમિલી જેટલા પણ છોકરાઓ જે પણ કન્ટ્રીમાં ગયા છે એ બધા બહુ સરસ કરી રહ્યા છે. આજે UK, USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, તમે મને એમ કહો કે જે બી ખાલી તમારી ફેમિલીના વિઝા સ્ટેમ્પ લગાવો તો આ દિવાલ ભરાઈ જાય, એટલા અમારા છોકરાઓ ત્યાં છે. અચ્છા, ખાલી ફેમિલીના? ખાલી ફેમિલીના, ઘરના. મારા મામાનો મારા મામાની સગી છોકરી ત્યાં છે, મારા માસીના છોકરાના છોકરાઓ બધા ત્યાં છે, મારી સગી બેનનો છોકરો ત્યાં છે, મારી છોકરી બી હમણાં જતી રહેશે, અને આ બધા જ છોકરાઓ અમે લોકો અપલોડ મોકલીએ છીએ.
મને એવું લાગે છે કે મારી છોકરી, હું BMW ડ્રાઈવ કરી રહ્યો છું અત્યારે, હું નથી ઈચ્છતો કે મારી છોકરી કોઈ પણ કાર ડ્રાઈવ કરે જ્યાં સુધી એ પોતે ના કમાય. અને એ પોસિબલ ક્યારે થશે ખબર છે? જ્યારે હું એને અબ્રોડ મોકલીશ. અહીંયા રહેશે ને તો મારી જોડે જીદ કરીને બી એ iPhone 16 Pro બી લઈ લેશે, એ કાર પણ લઈ લેશે. એની માંગતી દરેક વસ્તુ, એને જોતી દરેક વસ્તુ મારી જોડેથી માંગશે, મારે આપવી પડશે. દરેક પેરેન્ટ છે ને પોતાના છોકરાઓ જોડે કંઈક ને કંઈક રીતે પેલા છે ને આપણે બંધાયેલા છે કે આપણે કંઈક આપી દઈએ છીએ. ત્યાં આપણે આ બધું એ લેશે, પણ ત્યાં છે ને એ બધું જાતે લેશે. કેટલા છોકરાઓ અબ્રોડ ગયા છે, જેટલા પણ પેરેન્ટ્સ છે, દરેકને એક ક્વેશ્ચન આપણે કરીએ કે તમારા છોકરાઓ અબ્રોડ ગયા છે અને એ લોકોએ જે iPhone 16 Pro Max વાપરી રહ્યા છે, બધા છોકરાઓ એ વાપરી રહ્યા છે, આપણે એની જ વાત કરીએ, કેટલાના પેરેન્ટ્સે એના પૈસા અહીંથી મોકલાયા છે? કદાચ કોઈએ નહીં. હા, કદાચ કોઈએ નથી મોકલ્યા. અને ઉપરથી એ લોકોએ ફોન લઈ લઈને અહીંયા મોકલ્યા છે. મને તો લાગે છે આટલું થઈ ગયું ને તો બી બહુ થઈ ગયું છે. એવું છે. એનાથી ઘણી જવાબદારીઓ ક્લિયર થાય. એ નાની એવી વસ્તુ છે પણ એનાથી ઘણી બધી જવાબદારીઓ ત્યાં ક્લિયર થાય. આપણે એક એક્ઝામ્પલ માટે આઈફોનનું એક્ઝામ્પલ લીધું ને, એ લોકો એમનું ઘરનું જે રેન્ટ છે એ પણ જાતે ભરી રહ્યા છે. ચલો રેન્ટને છોડી દો, તો ઘરનું ક્લિનિંગ તો જાતે કરી રહ્યા છે ને, એ તો શ્યોર છે ને. ઘણા લોકો અંદર કોમેન્ટ કરશે, પાછા નેગેટિવ માણસો બહુ છે, તરત કોમેન્ટ કરશે, ના તમને શું ખબર, હું તો છેલ્લા 5 વર્ષથી મારા છોકરાને ઘરનું રેન્ટ મોકલી રહ્યો છું. પણ રેન્ટ મોકલી રહ્યા છો, એ ઘરનું ક્લિનિંગ જાતે કરી રહ્યો છો, એ જમવાનું જાતે બનાવી, અરે છોડો જમવાનું બનાવી રહ્યો છે, એ ટાઈમે પોતાના મરજી પ્રમાણે પોતાના મનથી જે બન્યું છે ખાઈ લે છે ને, તો બી બહુ મોટી વાત છે. હા, અને એક્ઝેક્ટલી, કારણ કે મને પણ એવું હું માનું છું કે જે છોકરાઓ કદાચ હોસ્ટેલમાં બી સ્ટડી કરીને ઘરે આવે છે ને, તો એ લોકો ડિસિપ્લિનમાં આવી જાય છે. ડિસિપ્લિન આવશે. અને એટલે જ કદાચ હોસ્ટેલમાં મોકલવામાં આવે છે ઘણી ખરી વખત તો. અને એક સારા એજ્યુકેશનનો પર્પઝ તો હોય જ છે. અને એ જ રીતના કદાચ હવે ફોરેન પણ એવું જ માધ્યમ બની રહ્યું છે દિવસે ને દિવસે. આના સિવાય મારે લગભગ જે પ્રશ્નો પૂછવા તે લગભગ મેં પૂછ્યા છે, પણ આના સિવાય તમને એવું લાગે છે કે આ વિષય વસ્તુનું માર્ગદર્શન હજી લોકોમાં ઓછું છે કે જે તમારા થકી લોકોને તમારે પહોંચાડવું, એવું તમે કંઈ કહી શકો તો? બહુ ઘણું બધું ઓછું છે. માર્ગદર્શન તો 100% છે કે અમે લોકો બહુ ઓછા અમદાવાદના કન્સલ્ટન્ટ એવા છે જે 12મા પછી અબ્રોડ જવા માટે સજેશન પણ આપી રહ્યા છે. કદાચ તમે મારી ઓફિસ આવશો ને તમને બહુ જોવા મળશે કે જે લોકો 12મા પછી, અમે લોકો એવું નથી મારા ફેમિલીના, પણ અમે હજારો 12મા પછી છોકરાઓને મોકલેલા છે. 12th સ્ટાન્ડર્ડ અહીંયા ઇન્ડિયામાં કરીને પછી મોકલ્યા છે. પણ ઘણા બધા એજન્ટ્સ પણ એવું કહે છે કે 12મા પછી તો ના મોકલવા જોઈએ, ત્યાં યુનિવર્સિટીઝમાં ડિફિકલ્ટીઝ આવશે, ત્યાં આમ થશે, પેલું થશે. તો મારું તો પેરેન્ટ્સને એવું કહ્યું છે કે મને ના સાંભળો, ચિંતા ના કરો, મને ભૂલી જાઓ. પણ જે બીજા છોકરાઓ ત્યાં છે, જે 12th પછી ગયા છે, અને કોઈને પૂછવા કરતાં તમે એને જુઓ કે એની લાઈફમાં શું ચેન્જીસ આવ્યા છે. એ પૂછો ને તો પાછા ગુજરાતીઓ વાત છે, ના હવે ના મોકલતા, એના કરતાં તો ગ્રેજ્યુએશન પછી મોકલશો. ત્યાંનો બી છોકરો એવું જ કહેશે પાછો. પણ 12મા પછી મોકલવાના હજારો ફાયદાઓ છે. અને જો એ ફાયદાઓને સમજવા હોય ને, તો એ ખરેખર તમને ઘણા આગળ પણ તમને બહુ બેનિફિટ આપી શકે એવા છે. એટલે સૌથી પહેલાં તો હું પેરેન્ટ્સને એ જ કહીશ કે આંગળી છોડો છોકરાઓની. બાળકોની આંગળી છોડશો તો જ એ છોકરા મોટા થશે. એ 18 વર્ષના છોકરાની આંગળી છોડશો તો પણ મોટો થઈ જશે, અને 22 વર્ષનાની છોડશો તો પણ મોટો થશે. તમે પકડી રાખશો ને તો 30 વર્ષે એમનો પપ્પા પેટ્રોલના પૈસા તો આપો જરા, એ આવી જશે. અચ્છા, હવે છે ને તમે હમણાં 12મા પછીની વાત કરી ને, એટલે એક પ્રશ્ન એ જો, માન લો ગુજરાતી મીડિયમ, મારું પોતાનું સ્ટડી ગુજરાતી મીડિયમમાં થયેલું છે, એટલે ગુજરાતી મીડિયમમાં કદાચ કોઈક વ્યક્તિ 12 પાસ કરે છે અને હવે એને ફોરેન, પહેલાં 12મા પછી છે ને, એક તો પહેલી અહીંયા જ એક બીક હોય છે કે હવે કોલેજમાં ઇંગ્લિશ આવશે. યસ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીના હોય છે, જે તે સમયે મને પણ હતી. ઇંગ્લિશનો ડર તો બધાને છે જ આપણે લોકોને. અને પછી એમાંય તમે ફોરેન જવાનું કહો, એમાં IELTS ને TOEFL ને એ બધું કહો, જે ઇંગ્લિશની જ પરીક્ષાઓ છે, તો એનો પણ ભય હોય છે. તો આ ભય કઈ રીતના દૂર કરીને એ એક્ઝામ આપે બાળકો, એના માટેનું કંઈક માર્ગદર્શન આપો. તમને હું સખત વસ્તુ કહીશ, આ વસ્તુ કદાચ કોઈએ ક્યાંય નહીં કીધી. જે લોકો ગુજરાતી મીડિયમવાળા છે ને, એ લોકો જ્યારે IELTS આપે છે ને, ત્યારે સૌથી બેસ્ટ એ લોકો કરી લે છે. મારી પાસે એવા, મેં પણ ગુજરાતી મીડિયમથી સ્ટડી કર્યું છે. કારણ કે આપણે જ્યારે ગુજરાતી મીડિયમવાળા ઇંગ્લિશ શીખવા બેઠા હોય ને, અને આપણને ખબર છે મારે ગમે તે કરી ના કરવું છે, તો આપણે તો જડ મૂળથી શીખીશું ઇંગ્લિશ. આપણે ગ્રામર પણ સરખું કરીશું, આપણે વોકેબ પણ સરખી કરીશું, અને પછી આપણે સેન્ટેન્સ ફ્રેમિંગ અને પેલા ઉપર વર્ક કરીશું. તો જો તમે લોકો ડરતા હોય ને, તો ડરને ખાલી મૂકી દેવાનો છે, બીજું કંઈ જવા નથી. મારી ઓફિસ તમે આવશો ને, તો હું તમને અમુક સ્ટેમ્પ બતાવું, અમુક સ્કોર બતાવું IELTSના. જે ગુજરાતી મીડિયમના છોકરાઓ સ્કોર લાવ્યા છે ને, 7.5 બેન્ડ્સ 8 બેન્ડ સુધી લઈ આવ્યા છે. હા, એ લોકોએ થોડી મહેનત વધારે કરી છે કે નોર્મલ પેલા જે સ્ટુડન્ટ છે ઇંગ્લિશ મીડિયમવાળા, એ 2 મહિનામાં બતાવે છે, તો આપણા છોકરાઓ 4 કે 5 મહિનામાં બતાવે છે. મેં પોતે પણ ગુજરાતી મીડિયમથી સ્ટડી કર્યું છે, અને અમારું ગુજરાતી મીડિયમ તો છે ને, કદાચ આપણી લોકોની એજ પણ સારો એવો ડિફરન્ટ છે. તો તમે મારું ગુજરાતી મીડિયમ દેખશો ને, તો અમારું તો ઇંગ્લિશ સબ્જેક્ટ 5મા ધોરણ પછી આવવાનો સ્ટાર્ટ થયો હતો. એટલે 10મા ધોરણ સુધી તો અમને ખબર નહોતી પડતી કે ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ પણ કેવી રીતે બોલું. અને એ ટાઈમે મેં જે મારું, જ્યારે હું સ્ટડી પૂરું કર્યું ઇન્ડિયામાં, અને એ ટાઈમે મેં પણ IELTS આપી હતી,
મને આયલ્સ આપતા ત્યારે કમસે કમ 6 થી 7 મહિના થયા હતા. પણ મને ગર્વ છે એ વસ્તુ ઉપર કે મેં જ્યારે જે આયલ્સ આપી હતી ને અને જે મટિરિયલ ભેગું કર્યું હતું, જે મટિરિયલ ઉપર વર્ક કર્યું હતું, જો તમે હાર્ડવર્ક કરશો ને તો આયલ્સ 100% ક્રેક કરી શકશો. અચ્છા, હવે કદાચ છતાં પણ આટલું બધું સારું મોટિવેશન આપ્યા પછી પણ કોઈ ડરતું હોય કે જયભાઈ હજી બી નથી આવતું, કાં તો મેં આ બધું કર્યું મારા બેન્ડ નથી આવતા, તો એવી કન્ટ્રીઝ પણ છે જે ભલે ગુજરાતી મીડિયમથી તમે ભણ્યા છો, ભલે તમે 12 જ પાસ છો, ભલે તમે ગ્રેજ્યુએશનમાં તો 2, 3, 4 વર્ષનો ગેપ કરી નાખ્યો છે, તો એવી કન્ટ્રીઝ પણ છે જેમાં તમે 1 કે 2 વર્ષ ભણવા જતા રહો, જેમ કે સિંગાપુર છે, દુબઈ છે, મલેશિયા છે, અમુક યુરોપિયન કન્ટ્રીઝ છે, જ્યાં એ છોકરા જતા રહે અને પછી 1 કે 2 વર્ષ ત્યાં કરે અને ફર્ધર સ્ટડી માટે UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. પેલું છે ને ઇંગ્લિશ અહીંયા નથી આવડતું કારણ કે એક તો ડર હોય છે, પ્લસ છે ને આપણી આસપાસનું એ જ વાતાવરણની વાત કરો, બધા ગુજરાતીમાં બોલતા હોય છે, પણ આ જ છોકરાઓ સિંગાપુર જેવી કન્ટ્રી જતા રહે કે દુબઈ કે મલેશિયા કોઈ પણ કન્ટ્રીમાં જતા રહે, તો એ લોકો પાસે ત્યાંની લોકલ લેંગ્વેજ તો બીજી કોઈ આવડવા નથી, એટલે જે સહારો છે ઇંગ્લિશનો જ છે. એટલે અમે લોકો કહીએ હંમેશા સેન્ડવિચ ખાવી હોય ને તો અહીંયા કે એ ભાઈ સેન્ડવિચ આપતો જરા, ત્યાં છે ને ઇંગ્લિશમાં કહેવું પડે કે કેન આઈ હેવ વન સેન્ડવિચ, તો એ છે ને એક્સપિરિયન્સથી ઇંગ્લિશ બોલતા શીખી જશે. એટલે અહીંયા ડર, આમ તો અહીંયા જ કરી શકો છો આયલ્સ ક્રેક. આયલ્સ એટલું ઇઝી દુનિયામાં કશું જ નથી. માણસ મહેનત કરે તો 2 મહિનામાં આયલ્સ ક્રેક કરી લે છે, પણ જો નથી થતી કદાચ તો નાની કન્ટ્રીમાં પહેલાં જાઓ, 1 કે 2 વર્ષ તમે નાની કન્ટ્રીમાં રહો અને પછી 3rd યર માટે જે 2 વર્ષ અહીંયા કર્યા છે, 3જા વર્ષ માટે તમે મોટી કન્ટ્રીમાં જઈ શકો છો. પાથવે પ્રોગ્રામ કહી શકીએ છીએ આને આપણે. પાથવે પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ, કારણ કે આજે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળી. કદાચ અત્યારનો બહુ બેસ્ટ ટાઈમ છે જ્યારે આ પોડકાસ્ટ રિલીઝ પણ થઈ Yes. રહ્યો છે કે હમણાં જ બધા લોકોએ 12માની એક્ઝામ પૂરી કરી હશે, માતા પિતાને ચિંતા હશે કે બાળકો કદાચ ફોરેન મોકલવા છે પણ મનમાં પ્રશ્નો હશે, તો ઘણા Yes. ખરા પ્રશ્નો આ પોડકાસ્ટથી દૂર થયા. અને એક શરૂઆતમાં જ તમે કીધું કે એક સેમિનાર આપણે બહુ Yes. નજીકના સમયમાં કરવા જઈ રહ્યા છે, તો એમાં પણ જો લોકો જોડાશે તો ઘણા બધા પ્રશ્નો એમના દૂર થશે. યસ, થેન્ક યુ સો મચ આવી Thank you. ઇન્ફોર્મેશન આપવા બદલ, ને આશા રાખીએ કે તમે આગળ પણ આવીને આવી ઇન્ફોર્મેશન અમને આપતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.